ભગવાન કૃષ્ણની ભૂમિ દ્વારકા આજે પણ અનેક રહસ્ય પોતાનામાં સમાવી અને બેઠી છે। ઇતિહાસના પાના પર સોનાની દ્વારિકાની વાત પણ કહેવાય છે, પણ ક્યાં ગઈ એ સોનાની દ્વારકા? તે સૌથી મોટો સવાલ છે। હવે આવા જ કેટલાક સવાલોના જવાબ જલ્દી જ મળી જશે તેમ લાગી રહ્યું છે। જેના કણ કણમાં કૃષ્ણ છે, જેમના પગલાથી ભૂમિ પાવન થઈ, જ્યાં ખુદ ભગવાને પોતાનું રાજ્ય સ્થાપ્યું તે નગરી એટલે આજની દ્વારિકા નગરી। એવી આપણી પ્રબળ માન્યતા છે કે ભગવાને અહીં સોનાની દ્વારકા સ્થાપી હતી, પરંતુ એ સોનાની દ્વારકા ક્યાં ગઈ? ઇતિહાસના પાના પર સોનાની દ્વારકાની વાત રહી છે કે પછી માત્ર કથા છે? સોનાની દ્વારકા સમુદ્રમાં સમાઈ હતી કે કેમ? આ તમામ સવાલોના જવાબ કદાચ જલ્દી જ મળશે, કારણ કે આર્કોલોजिकल सर्वे ऑफ इंडिया અહીં સર્વે શરૂ કર્યો છે। तो सर्वेक्षण की अंडर वाटर आर्कियोलॉजी विंग, जो कि एक स्पेशलाइज्ड ब्रांच है और जो समुद्र के या पानी के अंदर पुरातत्व का शोध करती है, उसके द्वारा द्वारिका में अंडर वाटर आर्कियोलॉजिकल रिसर्च शुरू की गई है। यदि हम द्वारिका की बात करें तो भारत के इतिहास की दृष्टि से और पुरातत्व की दृष्टि से उसका अपना एक बहुत ही विशिष्ट स्थान है। और अगर समुद्री पुरातत्व की बात करते हैं तो एक तरह से उसका भारत में जन्म जो है वो इसी स्थान से हुआ था, और यह एक महत्वपूर्ण स्थान है कई दृष्टिकोणों से। 5 પુરાતત્વવિદોની ટીમ દ્વારા યાત્રાધામ દ્વારકા નજીકના સમુદ્ર કિનારે પાણીની અંદર સંશોધન કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો। આ ટીમમાં 2 મહિલા સભ્યો છે। પ્રથમ વખત એએસઆઈ દ્વારા મહિલા સદસ્યને તપાસ માટે સમુદ્રની અંદર ઉતારી છે, તો એએસઆઈની ટીમે ગોમતી નદીના ક્રીક વિસ્તારમાં પ્રારંભિક તપાસ શરૂ કરી છે। આ પહેલા 1980ના દાયકામાં પણ દ્વારકામાં આ જ રીતે સંશોધન હાથ ધરાયું હતું, જેમાં અનેક મહત્વપૂર્ણ અવશેષ મળ્યા હતા। બાદમાં વર્ષ 2005થી 2007 સુધી દ્વારકાના દરિયા કિનારાના ભાગોમાં ખોદકામ કરાયું હતું। તે સમયે પૌરાણિક શિલ્પો અને પથ્થરો તથા લંગરો મળી આવ્યા હતા। પાણી નીચે નગરના અવશેષો મળ્યા હતા। ઈસવીસન પૂર્વે 1500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિનું તે નગર મનાય છે। આ સંશોધનોને આધારે અત્યારે ફરીથી સંશોધન કાર્યનો પ્રારંભ કરાયો છે। और उस समय जो काम हुआ था वो एक सीमित क्षेत्र में था, और इसकी तिथि के बारे में और भी कई ऐसे विषय हैं जिन पे अभी और काम होने की आवश्यकता है। इसके साथ ही बेट द्वारिका जो आइलैंड है उसके ऊपर भी प्राचीन लेट हड़प्पन पीरियड के कई यानी अवशेष हैं और सेटलमेंट्स हैं जिनका व्यापक अध्ययन की आवश्यकता है। સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને અભ્યાસ માટેના સંશોધન કાર્યમાં અંડરવોટર આર્કિયોલોજીકલ વિંગને ભારતીય નૌસેના તથા અન્ય સરકારી વિભાગોએ પણ સહયોગ કર્યો છે। આ સંશોધનથી કદાચ દ્વારકા સાથે જોડાયેલા અનેક સવાલોના જવાબ મળી જશે, જે આપણે જાણવા માંગીએ છીએ। બ્યુરો રિપોર્ટ।